રાજા મહારાજાઓના અંગ્રેજો અને વિધર્મીઓ સાથે રોટીબેટીના વ્યવહાર હતા એ પ્રકારની પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી પર ક્ષત્રિય સમાજ લાલઘુમ છે। 1 મહિના કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલો આ વિવાદ હજુ પણ અટક્યો નથી। આ દ્રશ્યો નર્મદા જિલ્લાના છે, જ્યાં જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાજીનામા સાથે 8 હોદ્દેદારો પહોંચી ગયા। પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે આ હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે। રાજીનામા ધરી દેનારા નેતાઓમાં ભાજપ યુવા મોરચાના કોષાધ્યક્ષ પુષ્પેન્દ્રસિંહ માત્રોજા, ગોપાલપુરા ગામના પેજ પ્રમુખ અર્જુનસિંહ ગોહિલ, નર્મદા જિલ્લા આઈટી સેલના સહસંયોજક રાજપાલસિંહ ગોહિલ, બૂથ પ્રમુખ મોહનસિંહ ગોહિલ, ભાજપ યુવા મોરચાના મંત્રી પુષ્પરાજસિંહ ગોહિલ, ભાજપ યુવા મોરચાના સભ્ય જયવીરસિંહ ગોહિલ, નાંદોદ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી સુનિલસિંહ ગોહિલ તથા નર્મદા જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જતીનકુમાર પાઠક સામેલ છે। જો કે જિલ્લા ભાજપ પ્રમુખનો દાવો છે કે લોકસભાની ચૂંટણીમાં વિસ્તારના ક્ષત્રિયો ભાજપના સમર્થનમાં જ રહેશે। રૂપાલાના નિવેદનમાં ક્ષત્રિયો દ્વારા રાજીનામા અપાયા હોય એવી રાજ્યની આ પહેલી ઘટના નથી। અગાઉ પણ રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો ભાજપમાંથી રાજીનામા ધરીને પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે। રૂપાલાજીના નિવેદન પછી તેમના દ્વારા આ નિવેદન એક ભૂલ છે અને આ નિવેદનને ક્યારેય ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યારેય કોઈ બી પ્રકારનું આ નિવેદન બાબતે એક બી ટિપ્પણી આપવામાં આવી નથી। અમે પહેલા દિવસથી કહ્યું છે કે આ નિવેદન એ ભૂલ છે અને આ ભૂલના કારણે ક્ષત્રિય સમાજ આદરણીય રૂપાલાજીને માફી આપે અને એમને અનેકવાર આ બાબતે માફી માંગી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી દ્વારા બી આ નિવેદનના કારણે માફી માંગી છે, આખા સમાજની માફી માંગી છે। અને હું ફરી એકવાર આજે સમાજની માફી માંગુ છું અને એકવાર નહીં 1000 વાર બી સમાજને દુઃખ થયું હોય તો સમાજ વચ્ચે જઈને માફી માંગવી જ જોઈએ અને અમે માફી માંગીએ જ છે। અમે રાજ્યના સૌ કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનોને બી મળ્યા છે અને મળીને આ બાબતે માફી આપવા માટે અને અનેકવાર માફી માંગી છે અને સમાજને ક્યારેય કોઈ બી પ્રકારનું દુઃખ ના થાય તે માટે દિલમાંથી આ દુઃખ જરાય ના રહે તે માટે એક નહીં પરંતુ 1000 વાર માફી માંગવી પડે તો બી અમે માફી માંગીએ છીએ। પરંતુ સાથે સાથે રાહુલ ગાંધીના નિવેદન પર બી ગૌર ફરમાવવું જોઈએ। અમે માફી માંગીએ છીએ અને માફી માંગશો, કારણ કે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પહેલું છે। આ અમારો જ સમાજ છે। અમે ક્ષત્રિય સમાજના મોટા ભાગના લોકો રાત દિવસ સાથે રહેનારા લોકો છે, સાથે ભોજન લેતા હોઈએ છીએ। અમારી અનેક બેઠકો થઈ છે, અનેક બેઠકોમાં બી ખૂબ પોઝિટિવ ચર્ચાઓ થઈ છે। અમે હંમેશા કહ્યું છે કે આ એક ભૂલ થઈ છે, આ ભૂલને માફી આપો, માફી માંગી છે અને માફી માંગશો, પરંતુ સમાજ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કોઈ બી પ્રકારનો ગેપ ના રહે તે માટે નિરંતર પ્રયાસ કરશો અને કરતા આવ્યા છે અને કરતા રહીશું।